હાલો હાલો આજે આપણે કરવાના છીએ બી 2 માર્ક્સ નો દાખલા. તમે કહો સાહેબ ગઈકાલે તમે સી કહેતા હતા, એ મારી ભૂલ પડી છે, આઈ એમ સોરી. આ ચેપ્ટર જે છે એ 6 માર્ક્સ નું જ છે બેઝિક મેથ્સ વાળા માટે. આ ચેપ્ટર કેટલા માર્ક્સ નું છે? 6 માર્ક્સ નું, જેમાંથી વિભાગ બી માં 2 પ્રશ્ન છે અને 2 જોડકા છે. એટલે 2 ને 2 4 અને 2 જોડકાના 8 માર્ક્સ થઈ ગયા. સો ડન છે. તો ગઈકાલે મારાથી તમને એક ખોટી માહિતી અપાઈ ગઈ હતી કે આમાંથી 3 માર્ક્સના 2 સમ પૂછાય છે. એકચ્યુઅલી આજે મેં જોયું કે મને ખબર પડી, મારી ભૂલ પડી ગઈ કે 3 માર્ક્સના નથી પૂછાતા, 2 માર્ક્સના પૂછાય છે. એના માટે સોરી ભાઈ, તમને થોડું ખોટું માર્ગદર્શન અપાઈ ગયું ગઈકાલે, એટલા માટે તમારી ભૂલ હું સુધારું છું. ચલો ડન છે દીકરાઓ? ચલો રેડી છો બધા? એક વાર કોમેન્ટમાં લખી નાખો ફટાફટ. રેડી 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 રેડી. હાલો ફટાફટ બેટા, ફટાફટ 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 ફટાફટ. ઘટે તો જિંદગી ઘટે, બાકી કઈ નો ઘટે ભાઈ. હાલો ઝડપથી 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 ભાઈ. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચલો ડન છે ભાઈ. સર ચેપ્ટર નંબર 8 ના 3 વધારાના વાળા વિડીયોની લિંક મોકલો ની. 3 વાંદરા વાળા, હાશ હાશ ઠીક, 3 વાંદરા. હું તને કહું વિડીયો લિંક મૂકવાની જરૂર નથી. તું ચેમ્પિયન બેચમાં જા અને એમાં 8.2 ગોતે, અથવા વિદ્યાપઠમાં જા, વિદ્યાપઠ 2.0 અંદર જા. એમાં તું જો, એમાં 8નું ચેપ્ટર કરાવ્યું છે ને, એમાં 8.2 ના 8.2 ના આઈએમપી દાખલા કરાવ્યા છે. એની અંદર ગાંધી બાપુના 3 વાંદરા મેં ફરીથી સમજાવેલા છે. ડન છે દીકરા? સર કાલની પીડીએફ, હા કાલની પીડીએફ મોકલી દઉં છું, આજની પણ હમણાં મોકલી દઈશ. અને તમારા લાઈવમાં જો મોકલી દઈશ ને, લાઈવ બંધ પછી કરીશ, પેલા પીડીએફ મોકલીશ. ડન. હવે બીજી વસ્તુ, આજ છે ને મને થોડાક બોલવામાં લોચા પડે છે. કેમ ભાઈ? જીભ આવી ગઈ છે આખી, એટલે આમ થોડુંક આમ ફમ્બલિંગ થાય છે ને, ચોખ્ખું નથી બોલાતું. કારણ કે જીભમાં ઓલા બોલાતું નથી, જોકે આ જીભ જે છે ને એમાં ઓલા કહેવાય ને કે ચાંદા પડી ગયા, તતડી ગઈ છે જીભ. અમારી કાઠિયાવાડી ભાષામાં તતડી ગઈ એમ. અને આ આખો કોર્નર, આ આખો કોર્નર, 2 કોર્નર આમ થોડુંક થોડુંક સોજી ગયું છે, સૂજન આવી ગઈ છે, જીભ આવી ગઈ છે બેઝિકલી. તો હરખું બોલાતું નથી, એટલે થોડાક ચાંદા પડી ગયા છે, એટલે થોડાક લોચા પડી ગયા છે. તો આજે થોડાક શબ્દમાં આમ બોલવામાં લોચા પડે તો તમે સમજી જાજો. જો કે એ શબ્દ હું રિપીટ કરીશ, એટલે આજે થોડુંક એવું રહેશે, હે ને? ચલો ડન છે દીકરાઓ? સ્ટાન્ડર્ડ માટે પણ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 3 માર્ક્સનો દાખલો, 4 માર્ક્સનો દાખલો પૂછાય છે. એક 4 એક 3 અને બાકી 1 માર્ક્સ જે છે અને વિભાગ એમાં, એટલે એ લોકોને 8 માર્ક્સનું એવી રીતના ચેપ્ટર છે. હાલો ડન છે? ઓકે ચલો. સર બરાબર થઈ ગયું સર. ઓકે પીસી બરાબર, હા પીસી બરાબર થઈ ગયું, આવી ગયું. ડન ડન. નવું પીસી લઈ આવ્યા, જૂનું પીસી રિપેર થઈ ગયું. ડન છે? ઓકે ચલો. હવે તમારા લોકોને જેને ઓટીપી નો કે કઈ પ્રોબ્લેમ હોય તો મને કહેજો, તો હું તમને ઓટીપી આપીશ. ઓટીપી હવે શરૂ થઈ ગયા છે તો વાંધો નથી. ચેપ્ટર 4 ના આઈએમપી. ચેપ્ટર 4 પણ આપણે દ્વિઘાત સમીકરણ ઓલરેડી આપણે કરી લીધું. તમારે શું કરવાનું કે ડેમો લેક્ચરમાં જવાનું. કેમાં જવાનું બેટા? ડેમો લેક્ચર. એમાં ચેપ્ટર નંબર 4 જોશો તો એમાં તમને મળી જશે. ચેમ્પિયન બેચમાં જશો ત્યાં પણ મળી જશે. આ 2 જગ્યાએ તમને ચેપ્ટર નંબર 4 ના દાખલા મળી જશે દીકરાઓ. ડન છે? ઓકે. એટલે એના તમને આઈએમપી મળી જશે, જેમાં 4 માર્ક્સના પણ અને 2 માર્ક્સના પણ મેં આઈએમપી દાખલા કરાવ્યા છે. ઓકે ઓકે ચલો. રૂમ ટૂર. ઓકે આપણે બધું કરીએ, પણ પેલા ભણવાનું કરીએ, કારણ કે આવતીકાલે હું નથી. આવતીકાલે હું જાઉં છું એક બીજા સિટીમાં. મેં તમને વાત કરી છે એની કઈ? હા કે ના? તો આવતીકાલે મારા લેક્ચરની બદલે અનિરુદ્ધ સરનો લેક્ચર હશે, અને શું કહેવાય કે સમાજનો લેક્ચર હશે, પણ વિવેક સર નથી, નરેન્દ્ર સરનો. એટલે અનિરુદ્ધ સર અને નરેન્દ્ર સરનો લેક્ચર છે. હા કીધું છે. ઓકે ઓકે હાલો, જેને યાદ હોય ઠીક છે. ટૂંકમાં આવતીકાલે હું બહાર જાઉં છું, બહાર ગામ જાઉં છું. એટલા માટે હું જે છે અમદાવાદ માટે નીકળવાનું છું, ત્યાંથી મારી ફ્લાઇટ છે. એટલે આવતીકાલે હું અવેલેબલ નથી, એટલે મારી બદલે આવતીકાલે લેક્ચર હશે તમારે ઇંગ્લિશનો અને સમાજનો. ચલો ડન છે દીકરાઓ? હાલો ડન. ઓકે હાલો આગળ વ્યા જઈએ. ચલો ઓકે. પરમ દિવસે તો હશો ને સેટરડે? ના, હું કાલ રાત્રે નીકળીશ બેટા હજી. એટલે સેટરડે આખો દિવસ બહારગામ છું. સન્ડે બપોરે આવીશ, અને ભાવનગર એટલે ટૂંકમાં અહીંયા મને મારા ગામમાં પહોંચતા સન્ડે 7-8 વાગી જશે. તો ડન છે? હા આગળ વ્યા જઈએ. દાખલા કરીએ ભાઈ. હવે આમાંથી 2 માર્ક્સના આપણને દાખલા પૂછાય છે. કેવા દાખલા પૂછાય છે? જો
લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી એક લાકડાનું 100 પીસ બનાવ્યું છે. જો લાકડાની ઊંચાઈ 10 સેમી અને ત્રિજ્યા 3.5 સેમી હોય તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધો. હવે દીકરાઓ અહીંયા આપણને શું કીધું ભાઈ? એક આ લાકડું છે, આવું નળાકાર, હે ને? આ લાકડું છે. ગઈકાલે આપણે સૂત્ર જોયા હતા, જે ગઈકાલે લેક્ચરમાં નહોતા એ બધા રેકોર્ડેડ લેક્ચર અપલોડ થઈ ગયો છે દીકરાઓ, એ જોઈ લેજો. એની અંદર બધા સૂત્ર સમજ્યા હતા અને જોડકા કર્યા હતા. જો એ સૂત્ર તમે પાકા કરેલા હશે તો તમે અત્યારે મને જવાબ પણ આપી શકશો અને ઇઝીથી દાખલા પણ ગણી શકશો. એટલે ગઈકાલના સૂત્ર વાળો વિડીયો ચેમ્પિયન બેચનો 7:30 વાગ્યા વાળો અને પછી કાલ રાતનો 9:30 વાગ્યા વાળો વિદ્યાપતનો લેક્ચર, આ બંને લેક્ચર જોઈ લેજો એટલે સૂત્ર જે નથી થયા એમ થઈ જાય. આપણને શું કીધું ભાઈ? તો એક લાકડું છે, લાકડામાં બંને બાજુથી અર્ધગોલક કાઢી એક લાકડાનો 100 પીસ બનાવેલ છે. હવે આ દાખલો જે છે ને એ આજે આપણે છેલ્લે કરશું, એટલા માટે કારણ કે કટ કરવા વાળો છે અને આ આપણો સ્વાધ્યાયનો દાખલો છે 13.1 નો, હે ને? અત્યારે ખાલી સમજાઈ દઉં છું એટલે પછી આપણે છેલ્લે આવીને માથાકૂટ કરશું, કારણ કે ઘણા બધા આજે પહેલા દિવસમાં છે. પહેલા દિવસ વાળા ડાયરેક્ટ આ અઘરું કરાવીશ તો મોતિયા એના મરી જાય. શરૂ કરી દેવો, ચાલો તમે કહેતા હોય તો હું કરાવી દઉં. અઘરા દાખલાથી શરૂઆત કરવીશ કે ઈઝી દાખલાથી શરૂઆત કરીશ? બોલો હાલો ઝડપથી. ચાકુ દેખાય છે, ઓકે હું સેટ કરી નાખું છું. ચલો અઘરા દાખલાથી શરૂઆત કરવીશ કે ઈઝી દાખલાથી? હવે ચાકુ નહીં દેખાય, હાલો કરાવી દો સર. ઓકે કરી નાખીએ, હાલો ડન છે. તો હવે શું છે દીકરાઓ કે એક નળાકારમાંથી બંને બાજુથી અર્ધગોલક કાઢી લીધું. એક નળાકાર હતું, આ બાજુથી અર્ધગોલક કાપી લીધું, આ બાજુથી અર્ધગોલક કાપી લીધું, બરાબર, અને લાકડાનું 100 પીસ બનાવેલ છે, બનાવી નાખ્યું. હવે જુઓ, જો નળાકારની ઊંચાઈ 10 સેમી એટલે h બરાબર 10 સેમી, ત્રિજ્યા 3.5 સેમી એટલે r બરાબર 3.5, તો 100 પીસ નું કુલ પૃષ્ઠફળ શોધો. ગોતી લઈએ ભાઈ, તો હું ગોતું, ધ્યાન રાખો. 100 પીસ નું કુલ પૃષ્ઠફળ બરાબર જરાક મને શીખવાડજો, હું થોડોક નબળો વિદ્યાર્થી છું. આ 100 પીસમાં તમને શું દેખાય છે? તો કંઈક નળાકાર છે. તો નળાકારનું કુલ પૃષ્ઠફળ લેવાનું. તો અહીંયા લખું છું નળાકારનું કુલ પૃષ્ઠફળ વત્તા, હવે આ નળાકારમાંથી અર્ધગોલક ઉપરથી કાપ્યો, અર્ધગોલક નીચેથી કાપ્યો, એટલે અર્ધગોલકનો આકાર છે. પણ કેટલા અર્ધગોલકનો? 2 અર્ધગોલકનો આકાર છે ને, એક ઉપર અને એક નીચે, એટલે એ પ્લસ કરવાનું. પ્લસ 2 ગુણ્યા અર્ધગોલકનું પૃષ્ઠફળ, અર્ધગોલકનું પૃષ્ઠફળ માઇનસ ઉપરથી વર્તુળ નીકળી ગયું અને નીચેથી વર્તુળ નીકળી ગયું, બે જગ્યાએથી વર્તુળ શું થઈ ગયું? નીકળી ગયું, એટલે માઇનસ 2 વર્તુળનું 2 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ. તો હવે સૂત્ર મૂકીએ. નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર તો આપણે શીખ્યા 2πr કૌંસમાં r પ્લસ h વત્તા 2 અર્ધગોળકનું પૃષ્ઠફળ બધાને યાદ હશે 2πr સ્ક્વેર ઓછા 2 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ તો 2 કાકા એમ નામ, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે πr સ્ક્વેર. જાગતા રહેજો. હવે 2πr કૌંસમાં r પ્લસ h વત્તા, ધ્યાન રાખજો શું કરું છું, 2 દુ 4 એટલે 4πr સ્ક્વેર માઇનસ 2πr સ્ક્વેર. હવે મારા મિત્રો, મારા દોસ્તો, આપણે 2πr કૌંસમાં r વત્તા h વત્તા, અહીંયા ધ્યાન રાખો, વત્તે ઓછા, જવાબ તમારે કોમેન્ટમાં દેવાનો. 4πr સ્ક્વેર માંથી 2πr સ્ક્વેર માઇનસ કરો, કેટલા વધે? કોમેન્ટ કરો હાલો, 4πr સ્ક્વેર માંથી 2πr સ્ક્વેર માઇનસ કરો, કેટલા વધે બાપા? કેટલા વધે ફટાફટ?
ભાઈ મને ઝાકું નથી દેખાતું દીકરા, તને કેમ ઝાકું દેખાય ખબર નથી, બાકી બધાને બરાબર દેખાય છે ને. એક વખત મને કોમેન્ટ આન્સર આપી દો. હાલો યસ વેરી ગુડ, 2πr². બધાને સરખું દેખાય દીકરાઓ, એટલે વચ્ચે વચ્ચે આપણને કોઈ ડિસ્ટર્બ ન કરે. આ સરખું દેખાય. તો જેને ઝાકું દેખાતું હોય બેટા એને નેટવર્ક ઇસ્યુ હોય. નેટવર્કની ફ્રીક્વન્સી ઓછી હોય એટલે કદાચ તમને ઝાકું દેખાતું હશે. તો તમે નેટવર્ક વાળા ઝોનમાં આવી જાવ તો વાંધો ના આવે ને દીકરાઓ. હાલો તો હવે ફરીથી સમાવીએ. 4πr² માંથી 2πr² માઇનસ થાય એટલે કેટલા બચે? 2πr² બચે. ઓકે ડન છે. હવે તો હવે કોમન કાઢવાનું, સામાન્ય કાઢવાનું. હું ઓભર તમે ભણેલા જો 2πr કાઢો કોમન. કાઢી લીધું સાહેબ 2πr. શું વધ્યું? તો કે સાહેબ અહીંયા જે છે એ r વત્તા h વધ્યું વત્તા અહીંયા શું વધ્યું ભાઈ? તો કે 2πr², એટલે r બે વાર હતું, એમાંથી 2πr નીકળ્યો એટલે હજી એક r કાકો વધ્યો એટલે લખ્યું r. તો જગત અને માલિપા બેઠેલા લોકો જરા ધ્યાન રાખો. હવે તો બાપા આપણી પાસે બધી કિંમત છે ને, કિંમત મૂકો એટલે દાખલો થાય પૂરો. તો જરા ધ્યાનથી જોવો, આપણી પાસે ખાલી બે પડ્યા હો કે બે મૂક્યા. અને એમ કહેવાય કે પાઈ ની કિંમત કેટલી? તો કે 22/8. અને મારા બાપ તમને બધાને ખબર પડે આમ તો કે સાહેબ દાખલામાં 3.5 પણ પોઈન્ટ કાઢો એટલે 35/10. ખબર પડે તો કે અંશેબમ છોકરા થોડા છે, ખબર પડે જ ને. હાલો r વત્તા h પોઈન્ટમાં રાખવાનું, અહીંયા બ્રેકેટમાં પોઈન્ટમાં રાખશું. r કેટલો ભાઈ? તો કે 3.5 વત્તા h કેટલા? 10. હા બાપુ વત્તા પાછો r, તો પાછો r એટલે કેટલા? 3.5. સાહેબ હજી એક વાર સમજાઈ દો. બે એમ નમ પાઈ ની કિંમત 22/7. r તો કે r મૂક્યું 3.5 ની બદલે 35/10. કૌંસમાં r હતું એટલે 3.5, h હતું એટલે 10 અને r હતું એટલે 3.5. હાલો ડન. ચલાવ મંગલ અકુબા જાદુગર. ટન ટન 7 પંચા 35, 5 દુ 10, 2 ઉડ્યા. હાય સાહેબ નો સમજાણો? સમજાવો જી એકવાર. અરે સમજાઈ દો, તમે અમારા જીગરા છો. હાલો તો જોવો કલે જાઓ. 7 પંચા 35, 5 દુ 10, 2 ઉડી ગયા. તો વૈધું કોણ? તો કે 22 ગુણ્યા કૌંસમાં આવી જાવ, કૌંસમાં 3.5 ને 3.5 હાથ થાય, એમાં 10 નાખો એટલે 17. ગુણાકાર કરો. 22 ગુણ્યા 17 કેટલા થાય? કોમેન્ટમાં જવાબ આપો. હાલો ફટાફટ. યસ 374. વેરી ગુડ ભાઈ. 22 ગુણ્યા 17 374 થાય ને? મને નથી ખબર, સાચો જવાબ આપજો ભાઈ. 22 ગુણ્યા 17 કેટલો થાય? એક ભાઈ 374 કઈ છે, જયનીલ કઈ છે, પાર્થે કઈ છે 374. બાકી બધા સાચું કેજો ભાઈ, ગુણાકાર કરીને કેજો. એક કે એટલે છાપો નહીં મારતા. 374 જ થાય ને ભાઈ. હાલો વિશ્યુ બધાય કહીશ. ઓકે ધેન 374 અને આપણને સેમી કીધું એટલે સેમી સ્ક્વેર. ડન થાય છે ભાઈ? ડન થાય છે, ડન થાય છે, ડન થાય છે દીકરાઓ, ડન થાય છે દીકરાઓ. હા કે ના? સમજાણું? 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 હા કે ના? હા કે ના? હાલો બાપલિયા. વિશ્યુ વેરી ગુડ. અલ્ફિયા વેરી ગુડ. ઓકે વિદ્યા ઓકે. પાર્થ આ બાપુ વેરી ગુડ. શાબાશ શાબાશ શાબાશ. હાલો અદિતિ મહેતર ડરૈયા. હા ઘટે તો જિંદગી ઘટે, બાકી દાખલામાં કઈ ન ઘટે ભાઈ. અને બાપુ તમારા બધાનો આભાર ખરેખર. કારણ કે આજે બે એવા એડમિશન, 2 નહીં 3 એવા એડમિશન આવ્યા કે જેમાં મારે મહેનત જ નથી કરવી પડી. કેમ ખબર? કારણ કે તમે લોકોએ તમારા મિત્રોને કીધું હોય, એ મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરે ને, તમે એમ કે હા હું ભણું છું, મને મજા આવે છે, તુંય આવી જા. તમે કહો તો તમારા મિત્રો આવી જાય. તો આજે 3 એડમિશન એવા આવ્યા કે જેમાં અમારે મહેનત નથી કરવી પડી અને એ 3 લોકો જોડાઈ ગયા. ક્યાં બાત હે. એટલે તમે લોકો જે તમારા મિત્રો સાથે શેર કરો છો, તમારો એક્સપિરિયન્સ, તમારો અનુભવ, એ બધાને બહુ મજા આવે છે અને બધા લોકો બહુ જોડાય છે. સો આભાર 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 તમે બધા કહો. અને એક તમારે હવે નાનું એવું કામ કરવાનું છે. આજે લાઈવ લેક્ચર પૂરો થાય અને હું તમને પીડીએફ મોકલું એટલી વારમાં પ્લે સ્ટોરમાં જવાનું છે, પેન્ટેડ એપ્લિકેશન સર્ચ કરવાનું છે અને બધાને 4 સ્ટાર 5 સ્ટાર જે સ્ટાર આપવાનું મન થાય એ રેટિંગ આપવાનું છે. અને નીચે તમને મન થાય એવી સરસ મજાની અથવા નબળી જે ઇમ્પ્રુવમેન્ટની જરૂર લાગે એઝ યુ વિશ તમે કોમેન્ટ કરી શકો છો. અને જો તમને અમારું કામ ગમતું હોય તો રિક્વેસ્ટ છે કે 5 સ્ટાર આપો,
અને સરસ મજાની કોમેન્ટ કરી દો કે જેથી કરીને આપણા રિવ્યુ વધતા જાય. ડન છે? હાલો ડન છે, બધા કરશો હા કે ના? હા કે ના? હાલો ડન. સર અમારે શું થાય? તમારા આભાર. મારે મેથ્સમાં 64 છે, આશા છે કે 75 આવશે. આવશે 100%. મહેનત કરવાની, જેટલું આઈએમપી પૂરી કરવાનું, 75 આવશે. ડન. હાલો ઓકે, નેક્સ્ટ આગળ વ્યા જઈએ. એન પછી દાખલો. અને વિદ્યાપત 2.0 ની માહિતી તમારા બધા ફ્રેન્ડ્સને આપજો અને એમને પણ આપણી સાથે જોડજો. હાલો આગળ વ્યા જઈએ. શું કીધું ભાઈ? હવેના દાખલામાં એવું કીધું કે એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકીને બનાવેલ છે. એક તંબુ છે, કેવું બનાવેલું છે? તો કે નળાકારની ઉપર શંકુ. અહીંયા હું દોરું છું, હાલો પછી ઉપર જવા દેશું. આ એક તંબુ છે, આ નળાકાર અહીંયા દોરી નાખીએ, પછી તંબુને આપણે ઉપર જવા દેવું, બરાબર ને? હાલો આ નળાકાર દોરી નાખીએ, ડૂમ ડૂમ, અને આના ઉપર શંકુ. આવો એક તંબુ બનાવેલ છે. હમણાં રણોત્સવ હાલે છે ને, રણોત્સવમાં આવા તંબુ હોય. થોડોક આમ નળાકાર થોડોક આમ મોટો હોય, એટલે હું આમ બધા આમ હરખા રહીએ કે આમ આપણે મોટો કરી નાખીએ ને, નકર હમા હો નહીં તમે બધા. હાલો ભાઈ આવો તંબુ. ટન ટણ. ઓકે, અને આ જે છે એની ઉપર શંકુ. ડન છે. હવે શું કીધું ભાઈ? નળાકારની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 અને 4 મીટર છે. નળાકારની ઊંચાઈ એટલે h. નળાકારની ઊંચાઈ કેટલી છે ભાઈ? h બરાબર કેટલા કીધા? 2.1 મીટર. ઓકે, 2.1 મીટર. અને નળાકારની આપણને શું કીધું ભાઈ? ત્રિજ્યા. પેલા ઊંચાઈ લખી એટલે ઊંચાઈ લખવાનું. પછી શું લખ્યું ભાઈ? વ્યાસ લખ્યું છે, ત્રિજ્યા નથી ભાઈ. શું છે? વ્યાસ. વ્યાસ કેટલું છે? 4 મીટર છે. તો વ્યાસ 4 મીટર છે, તો ત્રિજ્યા કેટલું થાય? તો કે ત્રિજ્યાનું સૂત્ર છે વ્યાસના છેદમાં 2, એટલે 4 ના છેદમાં 2, એટલે જવાબ કેટલો આવે બેટા? 2. ડન. ડન છે. તો પછી આપણે શું કીધું? તેના ઉપરના ભાગના તિર્યક ઊંચાઈ 2.8 છે, એટલે કે આ જે શંકુ છે ને, શંકુ બરાબર, તથા ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ 2.8 મીટર છે. આ ઉપરની ભાગની તિર્યક ઊંચાઈ એટલે L. L કેટલું છે ભાઈ? 2.8 મીટર હોય તો તંબુમાં વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો. શોધી લઈએ ભાઈ. હાલો તો હું અહીંયા લખું છું ભાઈ, તંબુમાં વપરાતા કેનવાસનું, આપણને કેનવાસ જ કીધું છે ભાઈ, કેનવાસનું ક્ષેત્રફળ. થોડુંક સ્પીડમાં જે દાખલા લખજો મારી સાથે સાથે, નો સમજાય મને પૂછતા જજો, હું તમને સોલ્વ કરાવતો જાઉં. આ તંબુ કેનો બન્યો? કેનો બન્યો? કોની યાદ બોલવાનું લોચા પડે? આ તંબુ કેનો બન્યો? તો કે એક નળાકાર અને એક શંકુ, બે વસ્તુ છે. આપણે લખશું નળાકારનું પૃષ્ઠફળ વત્તા શંકુનું પૃષ્ઠફળ. હા કે ના દીકરા? હવે જગતની માલિપા બેઠેલા લોકો, તમને બધાને સૂત્ર આવડે. નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર તો કે 2πr/h વત્તા શંકુના પૃષ્ઠફળનું સૂત્ર તો કે πr/l. આ બેમાં હરખે હરખું ભાઈ, આ બે ટીમમાં હરખે હરખું કોણ? તો કે πr અહીંયા છે, πr અહીંયા છે, તો πr ને કાઢી લો બહાર. હરખે હરખા હોય ને બહાર કાઢો ભાઈ. હાલો બહાર નીકળી ગયા ભાઈ, πr બહાર નીકળી ગયા. હવે પેલી ટીમ, આ જે પેલી ટીમ હતી એમાં કોણ વધ્યું ભાઈ? 2h. ઓકે, એટલે મૂકી દઉં 2h, વચ્ચે વત્તાની નિશાની. બીજી ટીમમાં કોણ વધ્યું? l. અરે બાપુ, મૂકી દીધું l. હવે એમ કહેવાય કે પાઈની કિંમત આવડતી હોય તો દાખલો આવડે. તમે તો સાહેબ પાઈની કિંમત આવડે, તને 10મું ભણીએ અમે. પાઈની કિંમત 22/7. ઓકે, r ની કિંમત તો કે આપણને ત્રિજ્યા કેટલી આપી બાપા? 2. મૂકો બાપા, 2 મૂકો. હાલો ભાઈ 2. હવે 2 એમને h. તો જગતની માલિપા તમે ધ્યાનથી જોવો તો તમને h આપી છે બાપા. h આપ્યું છે ભાઈ, h આપ્યું છે. કેટલું આપ્યું? 2.1. પોઈન્ટમાં જ રાખવાનું, કાઉન્સમાં જે મૂકો એ પોઈન્ટમાં, વત્તા l. તો જગતની માલિપા l કેટલું ભાઈ? 2.8. હવે હું તો અભણ રહ્યો, તમે બધાય ભણેલા, તમને બધાને આવડે, અમને તો શું આવડે બાપા? હાલો તો જવાબ આપો જરાક. આ 22 કેટલા થાય? કોમેન્ટમાં જવાબ આપો. 22 કેટલા થાય? 22 કેટલા થાય? હાલો 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 હાલો
બાવીદું કોણ સૌથી પહેલા? બાવીદું. હાલો 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 44. વેરી ગુડ. તો અહીંયા આપણે લખશું 44 અને એના છેદમાં 7. હજી જોવા બાપો, હું તો અભણ મારા. આ 2 ગુણ્યા 2.1 એટલે 2 ગુણ્યા 2.1 એટલે હાલો 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 2 ગુણ્યા 2.1 એટલે હાલો હાલો 2 ગુણ્યા 2.1 એટલે એ હાલો ઝડપથી યસ. હવે જુઓ 21 દુ 42 એમ પણ કરી શકો, અથવા 2 દુ 4 ને 2 એકા 2 એટલે કેટલા થાય બેટા? 4.2 વત્તા આ 2.8 એમ નમ ભાઈ. હાલો આગળ વ્યા જઈએ 44 ના છેદમાં 7. હવે 4.2 વત્તા 2.8 આ બે નો સરવાળો કરીએ તો 2 ને 8 10 વધી પડી 1 4 ને 2 6 ને 1 7 એટલે જવાબ કેટલો આવ્યો? 7. તો 7 ઉડી ગયા એટલે જવાબ આવ્યો 44 અને મીટર આપ્યું એટલે મીટર સ્ક્વેર. દાખલો થઈ ગયો પૂરો. હાલો ડન છે બેટા? સમજાણો બધાને? હા કે ના? હા કે ના? હા કે ના? હા કે ના? સર તમારી પાછળ 5 વાળી ટ્રીક બહુ કામ આવી. થેન્ક યુ. ચલો ડન છે દીકરાઓ? ડન છે ડન છે ડન છે ડન છે? ચલો ડન છે. હાલો ફટાફટ લખો જે ગ મગ જે ગ મગ. ફોટા મોકલાલો, દાખલો કરીને ફોટો મોકલો ઝડપથી દાખલા મોકલો ફટાફટ. હાલો દીકરાઓ ઝડપથી. ડન છે. વેરી ગુડ. હાલો હાલો ઝડપથી મોકલો. પ્રતીક વેરી ગુડ. પ્રતીકભાઈ વેરી ગુડ. ચલો હાલો 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 ડન છે. બહુ જીભ બળે છો પપ્પા. ડન 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 ડન. ઓકે ચલો. હા વેરી ગુડ. એના પછીનો સમ ડૂમ. શું કીધું ભાઈ? 2 ઘન પૈકી એમપી દાખલો. સાહેબ આટલું બધું કેમ લંબાયું? આટલી બધી વખત પૂછાણો એટલે સમજાણું કે નહીં? મજા આવી ગઈ ને? હાલો લોકો બધા કોમેન્ટમાં મોસ્ટ એમપી. હાલો 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 આ દાખલો મોસ્ટ એમપી છે. હાલો મોસ્ટ એમપી દાખલો. હાલો હાલો ઝડપથી મોસ્ટ એમપી દાખલો. હાલો 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 લખો 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 લખો. આઈએમપી મોસ્ટ આઈએમપી. હાય હાય ક્યાં બાત હે. ચલો આપણે ઓલરેડી દાખલો કીધો ગઈકાલે જ તે ચેમ્પિયન બેચના લેક્ચરમાં. ભાઈ જેટલા લોકો નથી આવતા એ બધાને કીધું ચેમ્પિયન બેચમાં જે 7:30 વાગે લેક્ચર હોય છે સોમ મંગળ અને બુધ, એમાં આ ચેપ્ટર આખું શરૂ કર્યું છે જેમાં સ્વાધ્યાય વાઇઝ આપણે દાખલા કરતા જઈએ છીએ દીકરા. અહીં આપણે આઈએમપી દાખલા કરીએ છીએ. શું કીધું ભાઈ? 2 ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ઘન હોય તો તેવા 2 ઘનને જોડતા બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. કવિ શું છે? તો કે 2 ઘન છે એટલે આપણે એને સમઘન સમજવાનું. બરાબર? હું સમજવાનું? આ સમઘન. બરાબર ને? હવે આવા 2 છે ભાઈ. પહેલા તો એક બનાવી નાખીએ પછી આપણે બીજું બનાવીએ ભાઈ. હાલો ભાઈ ટુમ. ઓકે આવા 2 સમઘન છે તો આપણે એનું ડુપ્લિકેટ કરીએ. ટન ટન. ઓકે હાલો ડન છે. ઓકે ક્લિયર થઈ ગયું. તો આ 2 સમઘન છે. પ્રત્યેકનું ઘનફળ એટલે બેયનું નહીં, એક ઘનફળ જે છે એ 64 સેમી છે. આપણે લખીએ ભાઈ સમઘનનું ઘનફળ બરાબર 64 સેમી. સમઘનના ઘનફળનું સૂત્ર તો કે L નો ઘન બરાબર 64. કોનો ઘન છે? તો કે 4 નો ઘન. કેમ? તો કે ચોકે 16 અને 16 ચોક 64. તો ઘન ઉડી ગયા તો L બરાબર આપણને મળ્યું 4. સમજાઈ ગયું કે નહીં? એટલે કેવા હું માંગુ સાહેબ? તો કેવા એવું માંગુ કે આ એક જે છે એ ભાઈ હાલની નિકલની આમાંથી નિકલની એક ભાઈ અલગ થઈ જાવ. એટલે હરકું નથી થતું ભાઈ, જવા દો. જેસે છે ટૂંકમાં આ એક જે છે એની લંબાઈ જે છે એ 4 છે અને બીજાની લંબાઈ 4 છે. પણ આ 2 સમઘન ભેગા કરી દીધા તો એ લંબઘન થઈ ગયું. તેની લંબાઈ કેટલી થઈ ગઈ? તો કે સાહેબ લંબાઈ જે છે હવે અહીંયા લખું છું, અહીંયા જ લખી નાખીએ. ચલો લંબઘન માટે હવે કોના માટે આપણે વાત કરીએ છીએ? લંબઘન માટે.
આ સમઘન બે ભેગા કર્યા એટલે લંબઘન થઈ ગયું, એટલે એની લંબાઈ કેટલી થઈ ગઈ ભાઈ? તો કે 4 + 4 = 8. એની પહોળાઈ વધે? ન વધે, કારણ કે એ તો લાંબુ જ ખાલી થયું ને. ઊંચાઈ એટલી છે અને પહોળાઈ એટલી છે, એટલે બી જે છે એમને 4 રહેશે અને એચ જે છે એ 4 રહેશે. ચલો ડન થયું બેટા. હાલો, કોઈને કઈ ડાઉટ ભાઈ? ચલો ડાઉટ છે કોઈને ભાઈ? હાલો, વેરી ગુડ. હવે આપણે આગળ વ્યા જઈએ. આપણે શું કીધું ભાઈ? આ લંબઘનનું ઘનફળ ગોતી લઈએ. સોરી, ઘનફળ નહીં ભાઈ, પૃષ્ઠફળ શોધો. તો આપણે લખીએ લંબ ઘનનું પૃષ્ઠફળ. હવે દીકરાઓ યાદ રાખજો, આ પૃષ્ઠફળ કીધું છે એટલે આપણે કુલ પૃષ્ઠફળ લેવાનું. લે સાહેબ ચોખવટ તો નથી કરી. તો દીકરાઓ અહીંયા આપણને સમઘનનું ઘનફળ આપ્યું હતું, ઘનફળ ઉપરથી ગોત્યો L. એનો મતલબ શું થયો હતો કે આ જે સમઘન છે ઈ બંધ છે. 4 દિવાલ છે, ઉપર છત છે અને નીચે તળિયું છે, એટલે આખો સમઘન છે એ બે ભેગા કર્યા એટલે લંબઘન થયા. એ આખો હોય, એને ઉપર છત હોય, 4 દિવાલ હોય અને નીચે તળિયું હોય, એટલે અહીંયા કુલ પૃષ્ઠફળનું સૂત્ર લેવાનું 2 કૌંસમાં LB + BH + HL. બે એમનેમ. L કેટલા? તો કે 8. B કેટલા? તો કે 4. અહીંયા લખીએ 8 × 4 વત્તા BH. B કેટલા? તો કે 4. H કેટલા? તો કે 4. તો કે 4 × 4 વત્તા HL. H કેટલા? 4 ને L કેટલા? 8. તો અહીંયા લખીએ 8 × 4. હાલો, બે એમનેમ. અહીંયા 8 ચોક 32, ચોકે ચોકે 16, 8 ચોક 32. બે એમનેમ ભાઈ. હવે મને કોમેન્ટમાં જોવા બાપા, હું તો ભણમાં રહ્યો. 32 ને 32 કેટલા થાય હે ભાઈ? હાલો, 32 ને 32 કેટલા થાય? 32 ને 32 કેટલા થાય હે? હાલો 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 ઝડપથી. 32 ને 32, યસ 64. અને એમાં 16 નાખો એટલે કેટલા થાય? 80. એને ગુણ્યા 2 કરો તો કેટલા થાય? 160. અને આપણને દાખલામાં સેમી આપ્યું હતું એટલે અહીંયા લખવાનું સેમી સ્ક્વેર, કારણ કે પૃષ્ઠફળમાં સેમી સ્ક્વેર હોય અને ઘનફળમાં સેમીનો ઘર હોય. ચલો ડન છે દીકરાઓ? ડન છે બધાને? હા કે ના? હા કે ના? બધા પેપર સેટ? હા, લાવશું હો બેટા, બધા પેપર સેટ તો ધીમે ધીમે આવી જશે. હાલો, ડન છે બધાય? હાલો ફટાફટ ઝડપથી જવાબ આપો દીકરાઓ. હાલો 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 હાલો, ડન છે? ડન છે? ડન છે? ડન છે? ડન છે? મને બધાયનો આન્સર જોવે ભાઈ. તમારું જવાબ છે તો મન છે. વેરી ગુડ, વેરી ગુડ, સરસ. હાલો ફોટો મોકલો આ સમનો ઝડપથી. ફોટો મોકલો. કોનો ફોટો આવ્યો? ભૂમિબેન નો ફોટો આવી ગયો. હાલો, પછી હફસા, ઓકે, એમનો ફોટો આવી ગયો. વેરી ગુડ. હાલો દેવાંશી નો ફોટો આવી ગયો. વેરી ગુડ. હાલો 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 હાલો. ચલો દીકરાઓ ઝડપથી ઝડપથી ઝડપથી. ખુશી, વેરી ગુડ ખુશી. ચલો ડન. નેક્સ્ટ સમ. હાલો ભાઈ, ટોમ જો શું કીધું ભાઈ? આ દાખલો પણ સાવ સહેલો. એક નળાકાર ની ત્રિજ્યા અને ઊંચાઈ બંને સમાન છે, બરાબર? એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન છે, મતલબ ત્રિજ્યા બરાબર ઊંચાઈ. એક નળાકાર છે ભાઈ, આવો એક નળાકાર છે ટુમ, બરાબર? તો આની ત્રિજ્યા અને ઊંચાઈ કેવી છે ભાઈ? સમાન. એટલે મેં લખ્યું R બરાબર H. જો ત્રિજ્યા 7 સેમી હોય તો ઊંચાઈ 7 જ હોય ને. ત્રિજ્યા ઊંચાઈ સમાન છે, સમાન નહીં, સમાન છે. તો ત્રિજ્યા 7 છે તો ઊંચાઈ પણ કેટલી હોય? 7 હોય કે ન હોય? એટલે મેં ત્રિજ્યા બરાબર ઊંચાઈ બરાબર 7 મૂક્યું. સમજાણું બધાને? હા કે ના? હા કે ના દીકરાઓ? મને બધાનો આન્સર જોવે મારા ડાયા ભાઈઓ બહેનો? ફટાફટ બધાને એટલું સમજાણું? હાલો, જુનેદ કઈ સમજાણું? રુદ્ર પટેલ તારો ફોટો આવી ગયો બેન. ઓલા ભાઈ, સોરી રુદ્ર. એ ગયા સાહેબ, જેન્ડર ક્યાં ચેન્જ કરો છો તમે? હાલો, હા. તો હવે શું કીધું ભાઈ? નળાકારનું ઘનફળ શોધો. ગોતી લઈએ ભાઈ. આપણે લખ્યા નળાકારનું ઘનફળ.
શું છે નળાકારનું ઘનફળ ભાઈ? તમે જોવો અહીંયા 1/3 પાઈ આર સ્ક્વેર h 1/3 એમનો પાઈ તો કે સાહેબ 22/7 એ ભાઈ શંકુમાં 1/3 આવે સોરી આમાં 1/3 નો આવે ખાલી શું આવે ભાઈ પાઈ આર સ્ક્વેર h બરાબર ને પાઈ આર વર્ગ h ઓકે 1/3 શંકુમાં આવે ભૂલ પડી હાલો પાઈ ની કિંમત 22/7 આર કેટલા તો કે 7 ગુણ્યા 7 h કેટલા તો કે ઈ 7 7 ઉડી ગયા 22 એમ નામ 49 હવે 22 ગુણ્યા 7 કરો 22 ગુણ્યા 49 કરો હાલો કેટલો જવાબ આવે ફટાફટ કયો 22 ગુણ્યા 49 22 ગુણ્યા 49 22 ગુણ્યા 49 22 ગુણ્યા હાલો 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 બધા લોકોનો આન્સર જોવે ભાઈ 22 ગુણ્યા 49 કેટલા આવે 1078 નો આવે પાકું આવે તમે કયો એટલે સાચું 1078 અને અહીંયા આપણને સેમી કીધું એટલે લખવાનું સેન્ટીમીટર ઘન કેમ ઘન કારણ કે ઘનફળ છે તો ક્યુબ મૂકવાનું ઘન મૂકવાનું અને ક્ષેત્રફળ કે પૃષ્ઠફળ હોય તો વર્ગ મૂકવાનો દાખલો પૂરો થઈ ગયો 2 માં રોકડા આવી ગયા ચલો ડન છે દીકરાઓ ડન છે દીકરાઓ હા કે ના ઝડપથી દંડન યસ વેરી ગુડ એના પછી હાલો ભાઈ શું કીધું એક શંકુનું ઘનફળ 9504 સેમી ઘન છે તથા પાયાની ત્રિજ્યા 18 સેમી છે ત્રિજ્યા કેટલી કીધી 18 તો આપણે અહીંયા લખીએ શંકુનું ઘનફળ કેટલું આપ્યું 9504 અને એની ત્રિજ્યા કેટલી કીધી 18 એટલે r બરાબર કેટલા 18 તો શંકુની ઊંચાઈ શોધો તો આપણે h ગોતવાનું છે હવે શંકુના ઘનફળનું સૂત્ર હમણાં જ ભૂલમાં મુકાઈ ગયું હતું 1/3 પાઈ આર સ્ક્વેર h બરાબર 9504 ડન છે દીકરાઓ હાલો 1/3 એમનો પાઈ ની કિંમત તો કે 22/7 આર તો કે દાખલામાં જ આપ્યું કેટલું આપ્યું ભાઈ તો કે 18 ગુણ્યા h બરાબર 9504 હવે જો છેદ ઉડે કેમ ઉડે તો કે જુઓ ભાઈ 3 6 18 ડન થઈ ગયું ઓકે આગળ વધી જઈએ હવે કેવી રીતના કરવાનું ભાઈ તો હવે વધ્યું હું તો કે 22/7 એમને વધ્યું ગુણ્યા 6 ગુણ્યા 18 ગુણ્યા h બરાબર 9504 હવે ગોતવું છે શું આ 9 આપણે જે છે એ જ ગોતવાનું છે તો હું હવે સાઈડમાં લઈ જાઉં છું બાકીના સ્ટેપ હું અહીંયા લખીશ ઓલી બાજુ શું ગોતવું છે દીકરાઓ આપણે ગોતવો છે h તો અહીંયા હું લખું છું h બરાબર 9504 એમનેમ 9504 એમનેમ આ 7 ભાંગાકાર છે પેલી બાજુ આવે તો ગુણાકાર હાલો આગળ આ ગુણાકારમાં છે 22 6 અને 18 એ આ બાજુ આવે તો ભાંગાકાર થાય એટલે 22 ગુણ્યા 6 ગુણ્યા 18 ચલો ડન છે દીકરાઓ ડન છે સમજાણું કે ન સમજાણું હા કે ના ઝડપથી ફટાફટ જવાબ આપો હા કે ના ડન છે હાલો ડન હવે જુઓ હવે આપણે છેદ ઉડાડવાના તો છેદ કેમ ઉડાડશું તો કે ભાઈ આપણને ખબર નથી કે 9504 કોના ઘડિયામાં આવે તો આપણે 22 સાથે ચાન્સ લઈએ તો 9504 ભાગ્યા 22 તો 22 ચોક 88 એટલું તો આપણને ખબર પડે ભાઈ 22 ચોક કેટલા થાય 88 હવે 95 માંથી 8 કાઢો 88 કાઢો એટલે કેટલા વધે ભાઈ તો કે 89 અને 90 અને 5 ઓલા એટલે 7 વધે ઉપરથી ઉતાર્યો 0 બરાબર 22 તેરી તો કે 66 ભાઈ હાલો 66 કેટલા વધ્યા તો કે 4 ઉપરથી ઉતારીએ 4 70 માંથી 66 જાય એટલે 4 વધે ને ઉપરથી 4 ઉતાર્યા એટલે 22 દુ 44 હાલો ભાઈ ભાગ હાલી ગયો ભાઈ આનો ભાગ આવી ગયો કેટલો આવ્યો 432 ચલો ડન છે ભાઈ ડન છે છેદ ઉડાડ્યામાં ટપ્પો પડ્યો 432 રુદ્ર પટેલ વેરી ગુડ ચલો ડન છે દીકરાઓ
હા કે ના મને જવાબ આપતા રહેજો ને કે પછી મને બીક લાગે. હા વેરી ગુડ, ચલો ડન. આગળ વ્યા જઈએ મારા મિત્રો. હવે આપણે 6 હારે ભાગ કાઢીએ, ટ્રાય કરીએ ભાઈ કે ભાઈ 432 ભાગ્યા 6 કરવાની ટ્રાય કરીએ. હવે હું આ ભાગાકાર ભૂલી નાખું છું ને, અહીંયા હું બીજો ભાગાકાર કરીશ, કારણ કે હું ભાગાકાર ડાયરેક્ટ જવાબ નથી લખતો, તમને ભાગાકાર કરાવતો જાઉં કે જેથી કરીને ભાગાકાર અગર કોઈને નથી આવડતો તો આવડી જાય. 432 ભાગ્યા 6. તો હવે દીકરાઓ 6 ના ઘડિયામાં 43 નો આવે, 6 ના ઘડિયામાં 42 આવે, 6 સત્તા 42. ઓકે, કેટલા વધે? 1 ને ઉપરથી ઉતાર્યો 2, 6 દુ 12. એટલે જવાબ કેટલો મળ્યો મારા મિત્રો? 12. સોરી 72 જવાબ મળ્યો. આ બેનો ભાગાકાર કરીએ તો કેટલો જવાબ મળ્યો? 72. અને હવે 18 ના ઘડિયામાં 72 આવે. ક્યારે આવે 18 ના ઘડિયામાં 72? હાલો કયો 18 ના ઘડિયામાં 72 ક્યારે આવે? હે 18 ના ઘડિયામાં 72, 18 ના ઘડિયામાં 72. 18 એકા 18, 18 દુ 36, 18 તેરી, 18 ચોકુ 18 ચોકુ 72. તો h બરાબર શું વધ્યું? તો કે આ ચોકડો વધ્યો ગુણ્યા આ 7 વધ્યા, એટલે 7 ચોક 28. બરાબર. અને અહીંયા સેમી છે એટલે સેમી, કારણ કે ત્રિજ્યા અને ઊંચાઈ એમાં ખાલી સેમી લખવાનું. પૃષ્ઠફળ હોય તો વર્ગ લખવાનું, ઘનફળ હોય તો ઘન લખવાનું. ચલો ક્લિયર છે ભાઈ? ક્લિયર છે મારા મિત્રો? હા કે ના? આવડી ગયો દાખલો બધાને? આવડી ગયો? મોસ્ટ આઈએમપી દાખલા છે આ બધા. હાલ આવડી ગયો? ઓકે, જો ઝડપથી આ દાખલો લખીને મને કોમેન્ટમાં મોકલો. ઝડપથી દાખલો લખીને કોમેન્ટમાં મોકલો. ચલો ડન છે. એકવાર સમજાવો, સમજાઈ દો બેટા. 1/3 પાઈ આર સ્ક્વેર h એ શંકુના ઘનફળનું સૂત્ર. 9504 એમનેમ, 3 છક 18. તો વધ્યું હું 22/7, 6 અને 18 અને h અને 9504. h ગોતવું હતું એટલે h બરાબર 9504 એમનેમ મૂક્યું. આ 7 ભાગાકારમાં હતા, એને આ બાજુ લાવ્યું એટલે ગુણાકાર થયા. પછી તો કે 22, 6 અને 18 એ ત્રણેય ગુણાકાર છે, એ આ બાજુ આવ્યું એટલે ભાગાકાર. પછી છેદ કેમ ઉડ્યા? તો કે છેદ એમ ઉડાડ્યા કે 9504 ભાગ્યા 22 કર્યા એટલે જવાબ મળ્યા હતા 432. પછી 432 ભાગ્યા 6 કર્યા એટલે જવાબ મળ્યો 72. અને 18 ના ઘડિયામાં 72 ક્યારે આવે? તો કે 18 ચોક 72. અને 4 સત્તા 28. ચોકડો સાંતડો વધ્યો, બેનો ગુણાકાર કર્યો એટલે 28. દાખલો થઈ ગયો પૂરો. ચલો ડન છે.